અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં પ્રતાપ દુધાત હવે મેદાને આવી ગયા છે અને હવે ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાના કાર્યાલય પહોંચીને જોવા જેવી કરી છે. શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી એસઆરઆઈની કામગીરીમાં 7 નંબરના ફોર્મમાં મતદારોના નામ કમી કરવાના આરોપો લાગી રહ્યા છે. જે મુદ્દે હવે પ્રતાપ દુધાત જે છે મેદાને આવ્યા છે અને એક જનસભા કરી હતી, જેમાં મસ્ત મોટી રેલી યોજીને ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાના કાર્યાલય પહોંચ્યા અને ગાંધીગીરી કરીને ભગવાન તમને સદબુદ્ધિ આપે તેવી તેમના ધારાસભ્ય એપીએને સલાહ પણ આપી. 869 જેટલા નામ કમી મળતા પ્રતાપ દુધાત હવે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને પ્રાંત કચેરી પહોંચીને નામદાર કોર્ટ સુધી લડાઈ કરવાનું આવેદન પત્ર આપ્યું છે. નજર કરીએ તે બધા દ્રશ્યો પર અને સાંભળીએ પ્રતાપ દુધાતે ત્યાં શું કહ્યું હતું. અમુક એના રોબોટો સોશિયલ મીડિયામાં વહેતું કર્યું. મેં આગળ સંદ્રેશભાઈ જોયું કે ફરિયાદ દાખલ કરવા માટે, અમુક વર્ગને મદદ કરવા માટે, અમુક વર્ગ માટે કામગીરી આગેવાનો કરે છે. આ કામગીરી અમે કરીએ છીએ. 18 વર્ણના મત મટાડવાનું તમે પેતરો કર્યો છે અને એના કાચા સિક્કા આરટીઆઈ થી તમારા બાપે મને આપી દીધા છે ને તમારા બાપ સોશિયલ મીડિયામાં માપમાં રહેજો. એને પણ બધાને ભોગવવાનો વારો આવશે. તમારે લોકશાહી પ્રણાલિકાથી લડવું હોય તોય મારી આ ટીમ તૈયાર છે. તમારે તાનાશાહીથી લડવું હોય તોય અમે તૈયાર છીએ. તમારે જે લડત લડવી અમારી માનસિક તૈયારી. પણ મેં કીધું નહીં ભાઈમાં, નહીં બાઈમાં નપુસકપણા કરીને ફોન સ્વિચ ઓફ કરીને ના ભાગી દો. મરદના દીકરાઓ તો નાવલીમાં ઉભા, મરદના દીકરાઓ તો હામાં ઉભા. તમે ખોટું ના કર્યું હોય તો લોકોને તમે જવાબ આપો. અમે કહીશ તમે ખોટું કર્યું છે. અમે એમ કહીશ કે તમે ખોટું કાર્ય એટલે કર્યું છે કે આરટીઆઈ ની અંદર ધારાસભ્યની કાર્યાલયના મોબાઈલ નંબરો છે. આરટીઆઈ ની અંદર આંબડી ગામના 100 ખેડૂના મત મટાડવા માટે, જાબાળ ગામના ખેડૂના મત મટાડવા માટે ક્યાંથી ફોર્મ ભરાય છે? તો કે ભમોદરાથી ફોર્મ ભરાય છે. અને ફોન ઉપર અમારા લોકો વાત કરે છે તો એ મારા દીકરાઓ એમ કહે છે કે થાતું કરો. થાતું અમે ગાંધી સિંધા માર્ગે હાલવા માંગીએ. થાતું કરાવવું હોય તો કઈ અમે, મેં કીધું એમ, નહીં ભાઈમાં નહીં બાઈમાં નથી. અમે મરદ સહી, અમે ભાઈ બાઈમાં નથી. કાન ખોલીને સાંભળી લેજો. 5 દિવસમાં જેટલા લોકોને એમ લાગતું કે અમારી ભૂલ પડી છે, એફિડેવિટ કરીને એ પ્રાંતમાં આપે, નહીં તો કાયદાકીય લડત લડવા માટે એની માનસિક તૈયારી રાખે. નંબર 1. નંબર 2, ખોટી રીતે 7 નંબરના ફોર્મનો કંઈ પણ ઉપયોગ થયો તો અહીંયાથી પ્રાંત હોય, કલેક્ટર હોય, અહીંનું તંત્ર હોય, એની પોલીસ હોય, એની બધી માનસિક તૈયારી રાખે. ક્યાં સુધી આ લડાઈ જશે એનો કોઈ એન્ડ નથી. આ 7 નંબરના ફોર્મ તાત્કાલિક ધોરણે રદ થાય, અમારી પહેલી માગણી. બીજી, જેટલા લોકો 5 દિવસમાં એફિડેવિટ ના આપે એ 7 નંબરની કલમ જે લાગેલી છે કે એને સાબિતી આપવી પડે કે હસુભાઈ બગડા મતદાર નથી, તો એનો મતનો 7 નંબરનો ફોર્મ એને પ્રૂવ કરવું પડે. પ્રૂવ ન કરે તો કાયદાકીય કલમ પ્રમાણે એને 1 વર્ષની સજા છે અને એ સજાના ભાગરૂપે એની ઉપર એફઆઈઆર દાખલ પ્રાંત અધિકારી મારફત પોલીસ તંત્ર પણ કરે. માગણી મૂકીએ છીએ. આપણે ગાંધી સિંધા માર્ગે સૌ સાથે મળી અને પ્રાંતને ઢંઢોળવાનો પ્રયત્ન કરશું. એક પણ વ્યક્તિ, એક પણ વાત નબળી નહીં કરે. અને મેં જે વાત કરી છે વાત ઉપર મક્કમતા ત્યાં લડાઈ આજથી અમે મંડાણ કરીએ. અને આ કામ જ્યાં સુધી 7 નંબરના ફોર્મનું રદ ના થાય ત્યાં સુધી વ્યક્તિની લડાઈ સૌ સાથે મળીને આપણે લડવાના છે. માટે આપણે ફરીવાર કહું છું કે જોગીદાસ બાપુનું નામ રોશન રહે એવા કુમારી વંતા કામ કરો. તમે અહીંયા કામ કરવા આવ્યા છો, લોકોના દિલ જીતીને તમે રાજકીય આગેવાની કરો. તમે નબળાઈ કરશો, તમે ખોટું કરશો તો તમારી સાથે ક્યારેય કોઈ પણ વાત, કોઈ વાર્તાલાપ થશે નહીં. અને મેં 45 જણને કીધું એ પ્રમાણે શાનમાં સમજી જાય, તાગાબુલી કરે નહીં, કોઈને કહે નહીં કે અમારી સાઈન નથી. તમારી સાઈનનો જ તમે લોકો ફરિયાદ દાખલ કરો. રહી વાત કોંગ્રેસ ભાજપની, ઇલેક્શન આવશે ત્યારે લડી લેશું. લડીએ છીએ, લડતા હતા, લડતા રહેવાના. માટે અહીંયાથી આપણે સૌ સાથે મળીને આવેદન આપશું અને 7 નંબરના ફોર્મ તાત્કાલિક ધોરણે રદ થાય એવી વિનંતી સાથે આભાર. એમ
નહીં ભાઈમાં નહીં બાઈમાં કામ કરતા લોકો, નહીં ભાઈમાં નહીં બાઈમાં કામ કરતા લોકો, તમે હજુ ફરીવાર કહું છું, ખડ ખાવ છો આ ધરતી ઉપર હું જીવું ત્યાં લગી રાજનીતિ કરવાનો છું, રાજધર્મ નિભાવવાનો છું. તમે જ્યાં ડરાવા નીકળશો ત્યાં આની સાથે તમારો સામનો કરવાનો. તમે મારા મતદારોને મટાડવાનું કામ કરો. જે મતદારો મટાડવા માટેના પ્રયત્નો કર્યા કે જેણે 7 નંબરના ફોર્મ ભર્યા એ 45 જણના નામ મારે નથી બોલવા, એની જાતને ઓળખતા હશે કે કોણે કોનો મત મટાડવાનો પ્રયત્ન કર્યો. હાથ જોડીને વિનંતી કરું, તમે કોઈ વ્યક્તિગત મારા દુશ્મન નથી, વ્યક્તિગત મારી કોઈની સાથેની લડાઈ નથી, પણ તમારે વ્યક્તિગત લડાઈ આદરવી હોય તો મારા મતદાર એક સાઈડ છે, એક સાઈડ પ્રતાપ દુધાત છે, તમારી માનું ધાવણ તમે ધાવ્યા હો તો તમારી લડાઈ તમે ચાલુ રાખો. 45 જણાને આવનાર 5 દિવસમાં એની ભૂલ ન સ્વીકારે તો સુપ્રીમ કોર્ટ સુધી તમે તમારી સરકાર જવાબ આપવા માટે તૈયાર રહેશો. એક પણ જગ્યાએ પાસી પાની મારે કરવાનું નથી. મારે મારા હકનું, મારા ધર્મનું, મારા લોકોનું હક નો સીનવા એની અમારી લડાઈ છે. બાબતે બિહારથી આ વાત ઊભી થઈ કે વોટ ચોરી થઈ રહી અને આના ઉપર સારા સારા નિષ્ણાંતોએ અભ્યાસ કર્યો, સ્વીકારવા કોઈ તૈયાર નહોતું. એસઆરની કામગીરીમાં સરકારના નિમણૂક પામેલા બીએલએ એ વિસ્તાર વાઇઝ જઈ આખા એક ગુજરાતની અંદર કામગીરી કરી અને એક એક વ્યક્તિને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો. મેપિંગ પદ્ધતિથી 2002માં જે પરિવારનું નામ હોય એ નામના પરિવારને મતદાર યાદીમાં સમાવેશ કરવો. પુરાવા ન આપે તો 13 પુરાવા, એ લોકોને મેપિંગમાં નામ ન આવે તો 13 પુરાવા આપો તો તમારું મતદાર યાદીની અંદર નામ આવે. આ ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ. પ્રથમ ચરણ એનું પૂર્ણ થયું. કલેક્ટર ઓફિસની અંદર મીટિંગમાં જ્યારે ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર થઈ, એની પ્રસિદ્ધિ કરવામાં આવી, ત્યારબાદનો 1 મહિનામાં 6 નંબરથી નવા ફોર્મ તમે જોડી શકો કે નવા મતદારો યાદી કરી અને દાખલ કરી શકો, અને 7 નંબરથી તમે મતદારોને કમી કરી શકો. આ એક આજથી નહીં વર્ષોથી ચાલતી પ્રક્રિયા છે. આની અંદર 16 તારીખ સુધી મતદાર યાદીમાં સાવરકુંડલાના 65 મત, 65 મત એ 7 નંબર ફોર્મ થી ભરાણા. રોજે રોજનું અપડેટ એ અમારી ટીમ મારફત લેવાતું. કલેક્ટર ઓફિસની પ્રસિદ્ધ થયેલી યાદીમાં 16 તારીખે 65 મત બતાવે અને 20 તારીખે 8069 મત બતાવે. આ હું નથી કહેતો, આ કલેક્ટર ઓફિસની અંદર મતદાર યાદી જે પ્રસિદ્ધ થાય ત્યાંથી કહેવામાં આવે છે. આ કોઈ જ્ઞાતિની વાત નથી, આ કોઈ સમાજની વાત નથી. જે વર્તમાન સરકાર અથવા વર્તમાન સત્તામાં બેઠેલા લોકો, એને એવું દેખાણું કે આ મતો અમને નથી મળવાના અથવા આ મત હટાવવાથી અમારી જીત થઈ શકે એમ છે. એમાં 18 વર્ણના મત કાપવામાં આવ્યા છે અથવા એના 7 નંબરના ફોર્મ ભરવામાં આવ્યા છે. કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિ નથી, જેમાં પટેલ, કોળી, કાઠી, આહિર, બ્રાહ્મણ, લુહાણા, સુથાર, બધી જ કોમ, લઘુમતીથી લઈ કોળી સમાજથી લઈ, અને એનો આધાર પુરાવો આ મારા પાસે છે કે આ વિસ્તારની અંદરથી ફોર્મ ભરાણા. આ એક દાખલો છે. જ્યાં પણ મીડિયાવાળાને એનો આધાર જોતો હોય તો આ હું તમને કે આ ફોર્મ મોલડિયા મનસુખભાઈ, બરાબર, આ તમને ગમે તે ફોર્મ તમે જોઈ લો, જેની અંદર બધી જ કોમ્યુનિટીનો સમાવેશ છે. વર્તમાન સ્થિતિમાં સોશિયલ મીડિયા મારફત નબળા કામો કરનાર
સમાજનું નુકસાન કરનાર એને પણ પોલીસ તંત્ર, તો એ નુકસાન તંત્રની સાથે કરનાર વ્યક્તિને પણ થવાનું છે. ફરી વખત કહું છું, આ કોઈ વ્યક્તિ સમાજની લડાઈ નથી, આ લોકતંત્રને જતનની લડાઈ છે. આ કોઈ મતની લડાઈ નથી. લોકોનો અવાજ દબાવવાનું જે કામ કરી રહ્યા છે એ અવાજ ન દબાય. આપણી લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિ હોય, હું 2 ઇલેક્શનો બહુ મામૂલી મતે હાર્યો છું, તો ત્યારે લોકોએ, તો એ આપણી લોકશાહીની પ્રણાલિકા છે, ત્યારે આવું સિસોરાપણું એ સારું ના લાગે, આ હલકા કામો સારા ન લાગે. અને 7 નંબરના ફોર્મથી ગરીબનો અવાજ દબાવવાનું કામ કર્યું છે, ખેડૂતનો અવાજ દબાવવાનું કામ કર્યું છે, મધ્યમ લોકોનો અવાજ દબાવવાનું કામ કર્યું છે, ગામડામાં રહેતા મારા દલિતનો અવાજ દબાવવાનું કામ કર્યું છે, વેપાર કરતા મારા નાવલીની અંદર લોહાણા સમાજનો અવાજ દબાવવાનો. લોકશાહીમાં જીતનાર વ્યક્તિ લોકોના કામથી દિલ જીતી શકાય. લોકોના મતને તમે હટાવી અને તમે હિટલરશાહીનું જે ઉદાહરણ કુંડલામાં પૂરું પાડ્યું, ખૂબ દુઃખદ વાત છે. તમે લોકોનું દિલ જીતો. 2027ની લોકશાહી પ્રણાલિકા પ્રમાણે તમે ઇલેક્શનની તૈયારીઓ કરો અને જે લોકો અવાજ આપે અથવા જ્યાં મત આપે એ સત્તા ભોગવે. આ રીતનું કાર્ય ન કરવું જોઈએ. ફરી વખત કહું. એટલે હવે મતદારોના મત અધિકાર માટે કોર્ટમાં લઈ જવાની ચીમકી પણ પ્રતાપ દુધાએ આપી દીધી છે. પ્રાંત કલેક્ટર જીલ પટેલ દ્વારા કોઈના નામ કમી નહીં થાય તેની ચકાસણી થશે. જ્યારે આ કોણ ફોર્મ 7 નંબર તમને આપી ગયું હતું તેના સીસીટીવી ફૂટેજ સહિતની જે પ્રસિદ્ધિ કરવાની રહેશે. અને જો આની અંદર પ્રાંત કલેક્ટર ફરિયાદી બનશે અને તેમાં તેમની મદદ કરશે તેવી માંગ પણ પ્રતાપ દુધા દ્વારા કરવામાં આવી છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.